શહેરના નાલબંધવાળા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટરોને લઈ રહીશો ત્રાહિમામ। વડોદરા શહેરના સિટી વિસ્તારમાં આવેલા નાલબંધવાળા વિસ્તારની મસ્જિદે કુબા પાસે છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટરોને લઈ રહીશો અને નમાઝીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેઓની સમસ્યાનું અત્યાર સુધી સમાધાન નથી આવ્યું। છેલ્લા કેટલાય દિવસોથી ઉભરાતી ગટરોના ગંદા પાણી જ્યારે રોડ પર આવતા હોય ત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। ત્યારે સ્થાનિક દ્વારા આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે સમાધાન લાવવામાં આવે તેવી માંગ સાથે રોષ પાલિકા વિરુદ્ધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પાછલા 2 વર્ષથી એકને એક જ ડ્રેનનો પ્રોબ્લેમ છે। રોજ દિવસમાં 2 અરજી થાય છે, તોય આપણા કાર્યપાલ એન્જિનિયર ચૌહાણ સાહેબને કોઈ એનું રિઝલ્ટ લાવતા નથી। એમને મળવા જાય છે 2 વર્ષથી તો ધક્કા ખવડાવે છે। અમારો કોટો પતી ગયો છે। મેં આ જ કારણના લીધે 4 કોર્પોરેટરની આરટીઆઈ માંગી છે। 4 કોર્પોરેટરની પૂરેપૂરી માહિતી આપી નથી। બીજી વાર મેં એમની આરટીઆર માંગી છે, તોય હજી મને પૂરેપૂરા કાગળિયા આપ્યા નથી। મારી કાલે હરીશભાઈ જીનગર જોડે ટેલિફોનિક વાતચીત થઈ હતી। આજ મેટર મેં એમની જોડે વાત કરી છે। એમણે પાછા પછી સોલ્વ કરવાની વાત કરી છે, પણ આ લોકો વારે ઘડીએ સળિયા મારીને જતા રહે છે। પણ પાઇપ તૂટેલા છે, નવા પાઇપની કોઈ કામગીરી થતી નથી। કોઈ કાર્યપાલ એન્જિનિયર 2 વર્ષમાં એક વાર જોવા આવ્યું નથી। આખું ફળિયું પરેશાન છે। મસ્જિદમાં તમે જોઈ શકો છો હોજની અંદર ડ્રેનેજનું એકદમ ગંદુ પાણી આવી રહ્યું છે। આજે હોજને તાળા મારી દેવા પડ્યા છે। નળમાં લોકો વજુ કરે છે, નમાઝીને આવવા જવામાં તકલીફ થાય છે। શું બોરિંગમાં પાણી મિક્સ થઈ ગયા છે, તોય કાર્યપાલ એન્જિનિયર આવવા તૈયાર નથી। તમે કોર્પોરેશનનો ચોપડો ઉઠાવીને જોઈ શકો છો। પ્રેસના માધ્યમથી બતાવવા માંગીએ છીએ કે એ ચોપડાની અંદર પાછલા 3 વર્ષમાં આ એક જ ડ્રેનેજની રોજને રોજ અરજીઓ આવે છે, તોય નવી લાઈન માટે અત્યાર સુધી કોઈ આવવા માટે તૈયાર નથી। વોર્ડ નંબર 14 સાનુ અરબ, વડોદરા માઇનોરિટી વાઇસ પ્રેસિડેન્ટ। મેં 4 કોર્પોરેટરની લેખિતમાં આરટીઆર માંગી છે, મને અધૂરા કાગળિયા આપ્યા છે। હજી સુધી બીજી વાર બી આરટીઆર કરી છે, એમને પૂરેપૂરા કાગળિયા આપવા કાર્યપાલ એન્જિનિયર તૈયાર નથી। એનું રીઝન એક જ છે કે આ લોકોએ પૂરતો કોટો વાપર્યો નથી। 5 વર્ષનો કોટો વાપર્યો તો નોબત જ ના આવે। મને કાર્યપાલ તમારા માધ્યમથી કાર્યપાલ એન્જિનિયરને જણાવવા માંગુ છું, મોડિસભાઈને, કે મને પૂરેપૂરી માહિતી આપો। એ માહિતી આપ્યા પછી આ 4 કોર્પોરેટર અમારા આખો ફળિયો લીગલી એક્શન લેવા માટે તૈયાર છે। તમે જોઈ શકો છો।